છેલ્લા એક અઠવાડિયાથી એક વાયરસે નાના માસૂમ બાળકો પર આતંક મચાવ્યો છે। રાજ્યમાં અત્યાર સુધીમાં આ વાયરસના 26 કેસ નોંધાયા છે અને 14 લોકોના મૃત્યુ થયા છે। જો કોઈ બાળક આ વાયરસની ચપેટમાં આવી જાય અને જો એની સારવાર ન કરવામાં આવે તો 48 થી 72 કલાકમાં બાળકનું મોત થઈ જાય છે। અહીં ચાંદીપુરા વાયરસ વિશે વાત ચાલી રહી છે। ચાલો જાણીએ શું છે આ ચાંદીપુરા વાયરસ અને તેના લક્ષણો અને આનાથી કેવી રીતે બચી શકાય। બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે વાયરસ। 27 જૂનથી હિંમતનગર સિવિલમાં અચાનક એકાએક બીમાર બાળકો દાખલ થવા લાગે છે અને ડોક્ટર પણ ચિંતામાં મુકાઈ જાય છે। બાળકોને એકાએક તાવ, ઉલટી, માથાના દુખાવા જેવી સમસ્યાઓ થવા લાગે છે। આ બાદ સારવાર દરમિયાન એક બાળકનું મોત થઈ જાય છે। પછી જાણવા મળે છે કે આ ચાંદીપુરા વાયરસ છે જે બાળકો માટે જીવલેણ સાબિત થઈ રહ્યો છે। પ્રથમ કેસના સ્થળ પરથી મળ્યું ચાંદીપુરા નામ। મહારાષ્ટ્રના ચાંદીપુરા ગામમાં આ વાયરસનો પહેલો કેસ જોવા મળ્યો હતો। એ સમયે ટેકનોલોજી અને હોસ્પિટલોના અભાવને કારણે કેટલાય બાળકોના મોત પણ થયા હતા। એ સમયે આ વાયરસ ક્યાંથી આવ્યો એ કોઈને ખબર પડી ન હતી, પરંતુ ચાંદીપુરા ગામમાં પહેલો કેસ સામે આવ્યો એટલા માટે લોકો આને ચાંદીપુરા વાયરસ નામથી ઓળખવા લાગ્યા। વર્ષ 2010 થી આ ચાંદીપુરા વાયરસના કેસ વધારે દેખાવા લાગ્યા છે। કેવી રીતે ફેલાય છે આ વાયરસ? આ વાયરસ ફ્લેબોટાઇમાઇન નામની માખીને કારણે થાય છે। માત્ર માખી જ નહીં, પરંતુ એડિસ મચ્છરને કારણે પણ આ વાયરસ ફેલાય છે। આ એડિસ મચ્છર એ જ મચ્છર છે કે જેને કારણે ડેન્ગ્યુ થાય છે। જે જગ્યા પર ગંદકી હોય, પાણી ભરાયા હોય, લોકો શૌચ કરવા માટે બહાર ખુલ્લામાં જતા હોય ત્યારે આ ગંદકીમાં આ મચ્છર અને માખી ફેલાય છે। જે આપણને કરડે તો આપણે ચાંદીપુરા વાયરસની અસર થાય છે। ગોધરા તાલુકાની અંદર બે ગામમાં બે શંકાસ્પદ કેસ મળ્યા હતા અને એમને બંને દીકરાઓને હોસ્પિટલ દાખલ કરવામાં આવ્યા હતા। તપાસ કરતાં એમને ચાંદીપુરા વાયરસથી એમનું મૃત્યુ થયું છે એવો રિપોર્ટ આવ્યો છે। તો આ પ્રકારે રાજ્ય સરકારે અને આરોગ્ય વિભાગે ખૂબ ગંભીરતાથી આ મુદ્દાઓને લઈ ગામની અંદર તમામ આજુબાજુના ઘરોમાં વગેરે દવા છંટકાવ કરવામાં આવ્યા છે। જ્યાં કેસ મળી આવ્યો હતો ત્યારે સેન્ડ ફ્લાય નામની માખી પણ ત્યાં મળી આવી છે। તો આ માટીના કાચા મકાનોની તિરાડની અંદર આ માખી રહેતી હોય તો એમના માટે પણ દરેક જગ્યાએ આજુબાજુના ઘરોમાં પણ દવાનો છંટકાવ કરવામાં આવ્યો છે। અને 2024માં જે ચાંદીપુરા વાયરસ જે જિલ્લાઓમાં આવ્યો હતો એ ગામોમાં પણ આજે સર્વે કરવામાં આવ્યું છે। અમારી બે ટીમ, મેડિકલ કોલેજની બે ટીમ ગોધરા બંને ગામોની અંદર સર્વે કરી રહ્યા છે, ત્યાં તપાસ કરી રહ્યા છે અને શંકાસ્પદ કેસ હોય તો એમનું તુરંત જ ઈલાજ માટેની સલાહ પણ અત્યારે હાલ પૂરતા આ બે બાળકોના પોઝિટિવ આવવાથી મૃત્યુ થયા છે, જે ખૂબ જ દુઃખદ ઘટના છે અને આરોગ્ય વિભાગે ખૂબ ગંભીરતા લઈ ત્યાં તપાસથી લઈ આજુબાજુના ગામોમાં તપાસ, યાની કે કેટલા પેશન્ટ છે, શું છે એ બાબતમાં હાલ પૂરતા બીજા કોઈ આ બાબતના ચાંદીપુર વાયરસના ક્યાંય કેસ પ્રાપ્ત થયા નથી। ગભરાવાની જરૂર નથી, પણ સાવચેતી રાખવાથી રોગને આપણે અટકાવી શકીશું। તો અમારી બંને ગામોમાં અમારી ટીમ અત્યારે સર્વે પહોંચી ગઈ છે। જે તે દવાનો જથ્થો પણ ત્યાં ઉપલબ્ધ કેન્દ્રની અંદર તાલુકા લેવલે અને જિલ્લા લેવલે કરવામાં આવ્યો છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો। ચાંદીપુરા વાયરસથી પીડિત વ્યક્તિમાં તાવ, માથાનો દુખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી જેવા લક્ષણો જોવા મળે છે। આ સાથે ઝાડા, ઉલટી અને પેટમાં દુખાવાની સમસ્યાઓ પણ થઈ શકે છે। આ રોગના મહત્તમ લક્ષણો અને વાયરસ જેવા જ હોય છે, જેથી પ્રાથમિક તબક્કે રોગની ઓળખ કરવામાં મુશ્કેલી પડે છે। જોકે ચાંદીપુરા વાયરસ મોટા ભાગે 10 વર્ષની નીચેના બાળકોમાં જોવા મળે છે। આ વાયરસ ખૂબ જ જીવલેણ છે, જેથી તેનો ભોગ બનેલા અને જલ્દીથી ટ્રીટમેન્ટ મળવી જરૂરી છે। ચાંદીપુરા વાયરસના લક્ષણો: તાવ, માથાનો દુખાવો, આંખો લાલ થવી, અશક્તિ જેવું લાગવું, શ્વાસ લેવામાં તકલીફ પડવી, ઝાડા, उल्टी અને પેટમાં દુખાવાની સમસ્યા। नगर सिविल अस्पताल में अभी तक चांदीपुरम सस्पेक्टेड वायरस के 7 मरीज को एडमिट किया गया हुआ है,
जिसमें 3 दर्दी की मौत हुई है। उसमें एक दर्दी पॉजिटिव था जो राजस्थान का रहने वाला था, जिसको भिलोड़ा सरकारी अस्पताल से यहाँ पे भेजा गया था। बाकी जो दर्दी थे उसमें एक नेगेटिव रिपोर्ट है, उसकी मौत हुई है, और एक मरीज जो डेथ हुई है उसका रिपोर्ट आना बाकी है। एक मरीज है वो डॉक्टर की सलाह विरुद्ध यहाँ से डिस्चार्ज लेके घर गया हुआ है, और या तो प्राइवेट में कहीं और गया हुआ है, और बाकी दो मरीज का रिपोर्ट आना बाकी है। આ વાયરસથી બચવા શું કરવું? વાયરસથી બચવા માટે ઘરની દિવાલોમાં અંદરના તેમજ બહારના ભાગમાં રહેલ છિદ્રો તેમજ તિરાડોને પુરાવી દેવી જોઈએ. ઘરની અંદરના ભાગે શક્ય હોય ત્યાં સુધી હવા ઉજાસ સૂર્યપ્રકાશ આવે તેવી વ્યવસ્થા કરવી જોઈએ. 14 વર્ષ સુધીના બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખો. બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં કે ધૂળમાં રમવા દેવા જોઈએ નહીં. વાયરસ જે છે એ સેન્ડફ્લાય નામની એક માખી કરડવાથી આ પ્રકારનો રોગ થતો હોય છે, અને એનાથી ચાંદીપુરમ વાયરસ બાળકના શરીરની અંદર દાખલ થતો હોય છે. આ પ્રકારના રોગની અંદર બાળકને સિમ્પટમ્સની અંદર 3 થી મતલબ રિપીટેડ એપિસોડ ઓફ વોમિટિંગ આવે છે, બહુ ભારે તાવ આવે છે, અને આંચકી તરત જ ચાલુ થઈ જાય છે, અને એની સાથે સાથે બાળકને કોમામાં પણ સરી જવાની શક્યતા હોય છે. યુઝ્યુઅલી આ એકદમ રેપિડલી પ્રોગ્રેસિવ ડિસીઝ છે, 1 થી 2 દિવસની અંદર જ બાળકને એકદમ કોમાની અંદર જતું રહેતું હોય છે બાળક યુઝ્યુઅલી. ચાંદીપુરમ વાયરસ ના ફેલાય એના માટે આપણે તકેદારી રૂપે શું કરી શકાય? તો જે સેન્ડફ્લાય નામની માખી જે છે એ કરડવાથી જે રોગ થતો હોય છે એને આપણે પ્રિવેન્ટ કરવું જોઈએ. એની માટે લાંબી વાયના કપડાં બાળકોને પહેરાવવા જોઈએ, ઘરની આજુબાજુમાં સ્વચ્છતા રાખવી જોઈએ. ઘરની અંદર જે તિરાડો હોય છે તેની અંદર આ સેન્ડફ્લાય નામની માખી યુઝ્યુઅલી રહેતી હોય છે, તો એની આપણે પ્રોપર તકેદારી રાખવી જોઈએ કે ઘરની અંદર જેવી કે તિરાડ હોય એની આપણે પ્રોપરલી ચોખ્ખાઈ રાખવી જોઈએ. કયા પ્રકારની ટ્રીટમેન્ટ અહીં આપવામાં આવે છે? સારવારની અંદર યુઝ્યુઅલી કેવું છે કે આની કોઈ સ્પેસિફિક સારવાર હોતી નથી. આપણે બાળકોને સિમ્પ્ટોમેટિક ટ્રીટમેન્ટ આપતા હોઈએ છીએ. એની અંદર બાળકને ઓક્સિજન છે, વેન્ટિલેટરી સપોર્ટ છે, તેની સાથે સાથે ખેંચ ના આવે તેના માટેની દવાઓ છે. અને યુઝ્યુઅલી કેવું હોય કે કન્ટિન્યુઅસલી ખેંચ આવે તેના કારણે બાળકના મગજની અંદર પ્રેશર વધી જતું હોય છે, તો પ્રેશર ઘટાડવા માટેની જે દવા હોય એ પ્રકારની દવા આપણે સારવાર કરતા હોઈએ છીએ. કેટલા બાળકો સારવાર? અત્યારે હાલ 2 બાળકો છે સારવારની અંદર, અને એ બંને બાળકો એક ઉદયપુરનું છે અને બીજું નાના ચેખલા તલોદ જિલ્લાનું છે. ખાસ કરીને કેટલી ઉંમર સુધીના બાળકો? યુઝ્યુઅલી આ 15 વર્ષથી નાની ઉંમરના બાળકો જે હોય એની અંદર થતો હોય છે, કેમ કે બાળકોની રોગપ્રતિકારક શક્તિ ઓછી હોય છે તેના કારણે યુઝ્યુઅલી, અને એ દેર આર હાઈ પ્રોન કે એ લોકો બહાર રમતા હોય એ રીતે, એટલા માટે એક્સપોઝર એ લોકોનું વધારે હોય છે. એટલા માટે લેસ ધેન 15 યર્સના જે બાળકો હોય એને આ રોગ થવાની શક્યતા સુધી વધારે હોય છે. શું નામ આપનું? ડૉક્ટર આનંદ. આ વાયરસથી બચવા શું કરવું? બાળકોને શક્ય હોય ત્યાં સુધી ખુલ્લા શરીરે ઘરની બહાર આંગણામાં રમવા દેવા નહીં. બાળકોને જંતુનાશક દવાયુક્ત મચ્છરદાનીમાં સુવડાવવાનો આગ્રહ રાખવો. સેન્ડ ફ્લાયથી બચવા ઘરની અંદર તથા બહારની દિવાલોની તિરાડો છિદ્રોને પુરાવી દેવા. મચ્છર માખીઓનો ઉપદ્રવ અટકાવવા સમયસર જંતુનાશક દવાનો છંટકાવ કરાવવો. ચાંદીપુરા વાયરસને લઈને રાજ્યમાં ચિંતા વધતી જઈ રહી છે. ખાસ કરીને નાના બાળકો માટે આ વાયરસ ખૂબ જ ખતરનાક સાબિત થઈ રહ્યો છે. આથી માતા પિતાએ ખાસ સાવચેતી રાખવી જરૂરી છે. બાળકોમાં તાવ, ઉલટી, માથાનો દુખાવો જેવા લક્ષણો દેખાય તો તેને અવગણશો નહીં અને તરત જ નજીકની હોસ્પિટલમાં સારવાર લો. સ્વચ્છતા જાળવવી, મચ્છર અને માખીથી બચાવ કરવો અને બાળકોને સુરક્ષિત રાખવા માટે જરૂરી તમામ પગલાં લેવા. કારણ કે થોડું ધ્યાન અને સમયસર સારવાર બાળકનું જીવન બચાવી શકે છે. સાવધાન રહો, સુરક્ષિત રહો.